હાલો નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ વાડીએ અને શ્રાવણ મહિનો ચાલે છે. તો મિત્રો આજે છે બોળસોથ. તો આપણે બા એમ કહે છે કે મને વાર્તા સંભળાય. તો અમે નાના નાના હતા ને ત્યારે અમારા નાનકી મોટી વાર્તા બહુ સરસ મજાની કહેતા. એ વાર્તા મને થોડીક યાદ છે, કોશિશ કરું, ભૂલચૂક થાય તો માફ કરજો. એ બધી વાર્તા કહેતા, નાગ પાંચમની, શીતળા સાતમની અને બોળસોથની ને એવી બધી, ને પુરુષોત્તમ ભગવાનની ને એવી બધી વાર્તા કહેતા. તો આજે અમારા બા છે અને નાનકી મોટી એટલે અમારે વાડીની બાજુમાં બાબર સમાજના એક માળી હતા અને હજી એના દીકરા અમારી બાજુમાં જ છે, એની વાડી રહે છે, એ ઉઠા કાકાની જે છે. તો નાનકી મોટીને દેવ થઈ જાય ને લગભગ 15 વર્ષ વહી જાય છે. તો એ નાનકી મોટી કઈ રીતે વાર્તા કહેતા એની વાત આજ કરીએ. તો આપણે આજે કહેવાની છે બોળસોથની વાર્તા. તો કે વાર્તાની આપણે શરૂઆત કરીએ અને જે કોઈ મિત્રો મારી વાર્તા સાંભળે એ કોમેન્ટ કરજો કે મારી વાર્તા કેવી લાગી છે એમ. તો શ્રાવણ મહિનો આવ્યો છે અને ગોરાણીની ઘરે એક રંગી વાસળો ને એક રંગી ગાય છે. શ્રાવણ મહિનામાં તો બધી બેની દીકરીઓ બોળસોથ રહે છે અને ગોરાણીમાં તો તળાવે નાવા જશે કે એની દીકરીને વહુને કહેતા ગયા, કારણ કે ગોરાણીમાં વિધવા હતા, એના પતિ દેવ થઈ ગયેલા હતા. એમ એની વહુ પણ વિધવા હતા, એનો દીકરો દેવ થઈ ગયેલા હતા. એટલે ગોરાણીમાં તો નાવા જાય છે તળાવે અને વહુને કહેતા ગયા કે હું તળાવે નાવા જાઉં છું, મારે બોળસોથ છે અને તમે ઘઉંલો ખાંડી રાખજો. ત્યારે ઘઉંનું ભડકું ખાંડીને શેડવીને ખાતા, એટલે કે ઘઉંલો ખાંડી રાખજો. તો કાંઈ વાંધો નહીં મારી કે જાઓ. અને ગોરાણીમાં તો નાવા જશે અને નાઈને આવે છે. ત્યાં તો અહીંયા ઘરે આવીને જોયું તો વહુને પૂછ્યું કે ઘઉંલો ખાંડીને રાંધી નાખ્યો. અરે મારી કે તમારો ઘઉંલો તો જાયલો જલાય નહીં, ખાંડો ખંડાય નહીં. એ તો અમે માન પકડીને દાંતડાથી કાપીને અમે માન ખાંડો ને અમે માન શેડવો. અરે કે ગોરાણીમાં ને તો પેટમાં ફાળ પડી કે આ તમે કયો રાંડું ઘઉંલો ખાંડી રાખ્યો. તો કે કયો હું, ઓલો આપણો ગાનો વાસળો. કે ગાના વાસડાનું નામ ઘઉંલો રાખેલું અને ઘઉંના કલર જેવો કલર વાસડાનો, એટલે એનું નામ ઘઉંલો રાખ્યું. એ કે ઘઉંલો રાંડું ઈ થોડો ખંડાય, હમણાં ગોણિયું આવશે. કે એટલે કે જે બેનું દીકરીયું બોળસોથ રેલ્યું હોય ને એ ગોણિયું કહેવાય. ગોણિયું કહી ગયું મને કે તમારી ગા અમારે પૂંજવાની છે, એટલે કે હમણાં રાંડું આ ગોણિયું આવશે, હવે આપણે એને મોઢા હું દેખાડશું. કે હાલો હાલો. કે ક્યાં છે? એ તો પેલા ઠીકરાનું હાંડલું આવતું મિત્રો, એ હાંડલામાં વાસડાને શેડવેલો અને એ હાંડલું એ નણંદ ભોજાએ બતાવ્યું. અરે કે હવે આપણે કરશું હું? એ કે હાલો હાલો, કોઈ ભાળે નહીં, એમ હાંડલું સુપાવીને તઈને ઉકડામાં દાંટી આવ્યું ગામની બહાર અને દાંટીને આવીને ઘરે આવીને ખડકી દીધી હતી. અને ભાઈ ઘરના એક ખૂણામાં કોઈ સાંભળે નહીં એમ ગુચપુચ કરતું હતાઈ ગયું તો. અને અહીંયા ભાઈ 4 વાગ્યાનો સમય છો અને બેનું દીકરીઓ મળ્યું પૂજા કરવા માટે, ગાની પૂજા કરવા માટે ખડકી આવીને જોયું તો ખડકી દીધેલી. અહીંયા ગા છે ને મિત્રો, ઈ વાસડાની માં ઈ જંગલમાં સરવા ગયેલી અને એને ભાઈ ઈ દેવમુનિ ગા હશે એટલે એને સત ચડ્યું અને ગા ભાઈ ભાંભડા કરતી આવી અને ઊંચું પૂછડું કરીને ગામ ભણી આવી. તો એને રસ્તામાં સિંહ મળ્યો અને સિંહે કીધું કે ગા ગા હું તને ખાઉં છું. એટલે ગાયે તો ગાને વાંસા ઉપજે એટલે ગાયે સિંહને કીધું ઈ કે સિંહ તું ખા ભલે મને, પણ આજ તું મને ન ખાતો, કારણ કે 4 થી 5000 બેનું દીકરીઓ મારી વાટે છે, એ ભૂખ્યું છે અને બોળસોથ રેલ્યું છે, એ મારી પૂજા કરશે, પછી જ એના પેટમાં અનાજ લેશે, એ અનાજ ખાશે. એટલે મને આજ ભાઈ તું જવા દે અને કાલે તું મને પ્રેમથી ખાજે, હું કાલે પાછી તારા પાસે આવીશ. એમ કરીને ગા તો સિંહે ગાને જવા દીધી કે જા આજ કાલ તું આવજે. અને ગા તો ભાઈ પાછી ભાંભડા નાખોરા ફૂલાવતી ને કાન ઉભડા કરીને પૂંછડું ઉમેરતી આવી તો ને જે ઉકડામાં ઘઉંલા વાસડાને રાટેલો હતો ને ત્યાં હિંગડું મળી ભરાવા ઓકડાળવા મળી, હિંગડું ભરાવા મળી ને એમાં ભાઈ અંદરથી ઘઉંલો સજીવન થી નીકળ્યો એવો જ એના હાંડલાનો કાંઠો એના ગળામાં રહી ગયો અને એ ગોરાણી માં ખડક ગાન વાસડો બે આવી ગયા
અને બધું ગામની બેન દીકરીઓ આવે અને ગાને તો ભાઈ વાસડો મળ્યો ધાવે છે ને અહીંયા ખડકી અંદરથી બંધ એટલે બધી બેનું બહારથી ગોરાણીમાં આવા હાથ કરે પણ ઈ બોલે કાંઈ અને ઈ તો તઈને નણંદ ભોજાય અને હાહુ ઈ તઈને માસ દીકરીઓને ઈ ખૂણામાં બેઠી પારેવડીની જેમ ફફડે કે આપણે આ જવાબ હું દેવું તમે રાંડુ કહુલાને તો કે મારીને શેડવી નાખો અને આ બેનું બધી પૂજવા આવી હવે કરવું હું ઈ કે જાતો એટલે ગોરાણીમાં એની દીકરીને કીધું કે જાતો કેટલીક ગોણીઓ આવી ત્યાં દીકરી બહાર આવી ફળિયામાં ને જોવે તો બહાર બધી વાતો કરે કે આ ગાને વાસડો ધાવે છે અને આ ખડકી અંદરથી બંધ છે ગોરાણીમાં ક્યાં જાય છે ઈ કે આવી બધી વાતો કરે અને પાછી અમુક બેનું એમ કે આ જોતો કોકે કે આજ આ વાસડાને ફૂલનો હાર ચડાવવાનો હોય એને બદલે કે આ રાંડુ એ કે આંડલાનો કાંઠલો પહેરાવેલો છે કોકે આ કોણ હશે આવું આવી બધી વાતો થાય અને અંદર હાહુ સાંભળે કે આ હારી હું વાતો થાય છે એમ જાતો એ કે તળમાંથી જોયા તિરાડમાંથી જોયું ને તા તો હાસ્યન બાર એની ગા ને ઈનો એ ઘઉંલો વાસડો ભાઈ હજીવન થી આવી ગયેલો અને ઈ ગાને ધાવે છે અને દીકરીએ જોયું અંદર એની માને વાત કરી કે મારી આપણો ઘઉલો તો હજીવન થી આવ્યો ને આપણી ગા ઈ કે ધાવે છે અને ગોરાણીમાં એની હોવ એ તઈને બહાર આવ્યું ગાને અંદર લીલેથી અને ગાનું ભાઈ બધી દીકરીઓ 4000 દીકરીઓએ પૂજા કરી અને ગાને ફૂલના હાર ચડાવ્યા અબીલ ગુલાલ કપાઈસા આપ્યા ગાને ખવડાવ્યા અને ભાઈ વાસડાને કંકુ ચડાવ્યું ને આવું બધું ચડાવ્યું પણ ગોરાણીમાં એ તો પછી ભાઈ મન મૂકીને ઘણું આમ ગળગળાથી ને વાત કરી બેનું દીકરીઓને કે બેનું આ હું નાવાજી ને આવું અમારી હોવ છે ને આ આટા વિનાની એટલે કે એને આ બધું કર્યું ને એમાં મારી દીકરીએ બે કે ઘઉલો ખાંડવાનું કીધું હતું કે આને ઘઉલા નામનો વાસડો ખાંડી નાખ્યો અને ઈ અમી કે આંડલા હોતો ઉકડામાં દાંટિયા એવી છું ઈ કે અમે તમને હું મોઢું બેનું દેખાડીએ પણ તમારું બેનું આ બધું સત છે ને એટલે આ મારો ઘઉલો વાસડો હજીવન છો બેનું તમારી વ્રત કથા તમારી હાસી છે આ અમારી હોવે ભૂલ પાડી અને આવું છું પણ આ તમે બધું બેનું એ વ્રત કર્યું ને એટલે આ અમારો ઘઉલો હજીવન થયો ને અમારી બેન આબરૂ બસી ગઈ આ અમારું ગોળનું ખોરડું એટલે હે ગાય માતા કે તમે આ બોળસોથ નું વ્રત આ ગોણિયું ને ફળ્યું એવું હવનું ફળદો ભાઈ અને હવે આવતે વરે વેલા બોળસોથ લાવજો અને ભાઈ ગાને તો પૂજા કરીને બધી ગોણિયું એકટાણા છોડવા અને અહીંયા ગોરાણીમાં અને દીકરી અને એની હોવ બધી વિસ્મય પામી ગઈ કે જો બટા આ આપણે ભૂલ કરી પણ આ જાણે અજાણે ભૂલ થઈ ગઈ પણ આ ગોણિયું એક વ્રત હતું એને લીધે આપણો ઘઉલો હવે રાંડું આવું કરતું નહીં કારે અને ધ્યાન રાખીને સમજા વિચારીને કે તમે આંખનું કાજળ ગાલે ગઈશું હું કે આવું કરાતું છે પણ કે આ હાસુ તો આ બેનુના વ્રતનો પ્રતાપ કે આપણો ઘઉલો હજીવન થઈ ગયો ને આપણી આબરૂ રહી ગઈ હવે વાત એવી બની કે પછી તો ભાઈ ગાને તેદુના બધા પૂજે છે બોળસોત પૂજે અને તેદીથી કોઈ આંડલામાં રાંધેલું કે ચૂલે ચડાવેલું કોઈ ખાતું નથી અને દાંતરડે ને કવાડો ને એવું કોઈ અડતું નથી અને ઘઉંને પણ મિત્રો કોઈ અડતું નથી આવી બધી કથા છે અને પછી બીજે દી ભાઈ સિંહ ગા છે એ પાછી જંગલમાં સરવા માટે જાય છે અને ગાના ડોકમાં ભાઈ ફૂલની માળાઓ છે અને હાલતા પાછો પેલે દે સિંહ મળ્યો તો એ સિંહ મળ્યો અને ગાને પાછી વાંચા ઉપજી કે લ્યો સિંહ આજ તમે મને ખાઈ જાવ કે અને સિંહે આમ ગા માતા હમું નજર કરી તો ગાના ડોકમાં તો આ ફૂલના હાર અને કંકુના સાંડલા ને આવું એટલે સિંહને પણ વાંચા ઉપજી કે હે ગાય આ તમે આવું બધું શું કરીને આવ્યા કે અરે કે લે જગત મને આખું માતા માને છે મને માં કઈને પૂજે છે ગાય માતા મને કહે છે કાલે અમારો તહેવાર હતો બોળસોથ નો એટલે અમારી આખા ગામે પૂજા કરી હતી આ બેનું દીકરીઓએ અમને હાર ચડાવ્યા અમને ટેઠવા ખવડાવ્યા બાજરાના કપાસિયા ખવડાવ્યા ને આવું બધું કર્યું હતું તો કે હે ગા માતા જો તમને આખું જગત પૂજતું હોય તો મારે તમને ખવાય નહીં એટલે સિંહ ભાઈ જંગલમાં પાછો વયો ગયો અને ગા માતા બસી ગયા અને ગા માતા પાછા જંગલમાં સરવા વયા ગયા આવો મિત્રો આ વ્રતનો
પ્રતાપ છે અને આવી આવી આપણી લોકકથાઓ છે મિત્રો. તમને આ મારી વાત ગમી હોય તો અમારો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કેમ મારી વાર્તા બરોબર જ કીધી ને? આમ જ કેતા ને નાનકી મોટી? હા એમ. તો મિત્રો બધા મારી આ વાર્તા પ્રેમથી સાંભળજો અને નમસ્કાર. આવજો ફરી હવે નવા વિડીયોમાં.